ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં ઝેરી જંતુ કરડવાથી થતી અસરના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઉપલેટા તાલુકાના કોલકી ગામે તાજેતરમાં પગમાં જંતુ કરડવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વાલીબેન મહિદાસભાઈ ચનિયારા નામના એક 100 વર્ષના વૃદ્ધ મહિલાને તેની અસર જોવા મળી છે. હાલ આ મહિલાની સારવાર ચાલી રહી છે, ત્યારે કોલકી ગામમાં રહેતા વૃદ્ધાની તબિયત તો હાલ સારી છે, પરંતુ તેમના પગમાં થયેલી અસરથી તેઓની મલમપટ્ટી અને પ્રાથમિક તપાસ રિપોર્ટ સહિતની કામગીરીઓ ચાલી રહી છે. ત્યારે આ બાબતે તેમના પરિવારમાં પણ ચિંતાનો માહોલ છે અને આ મામલે સરકાર કોઈ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. આ મામલે કોલકી ગામના આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈને આ મામલે માહિતી પ્રાપ્ત કરવાનો મીડિયા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ કોલકી ગામના આરોગ્ય કેન્દ્રના મુખ્ય અધિકારી ડૉક્ટર પલક વિકાણી દ્વારા તેમની પાસે કોઈ પણ યોગ્ય માહિતી ન હોવાનું અને આ વિષય પર તેમને કંઈ પણ યોગ્ય ખ્યાલ ન હોવાનો જવાબ આપી મીડિયા સામે બોલવાનું ટાળ્યું હતું. અને મીડિયાએ આમ અમને થયેલી તપાસ અને કાર્યવાહી અંગે માહિતી માંગતા તેમની પાસે કોઈ પણ પ્રકારનો જવાબ ન હોય અને જવાબ દેવાનો સમય ન હોવાનું કહીને ચાલતી પકડતા આવી ગંભીર પ્રકારની બાબતમાં તેની યોગ્ય કામગીરી ન હોવાનું અને આ બાબતમાં ગંભીરતા ન હોવાનું સામે આવ્યું છે, જેમાં આરોગ્ય અધિકારી સામે યોગ્ય તપાસ થાય તો તેમની બેદરકારી ચોક્કસપણે સામે આવી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના કિસ્સાઓ છેલ્લા 1 વર્ષ દરમિયાન વધુ જોવા મળ્યા છે, જેમાં સૌથી વધુ કિસ્સા ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં સામે આવ્યા છે, જેમાં પ્રકારના કિસ્સામાં 3 જેટલા વ્યક્તિઓના પાટણવાવ ખાતે મોત થતાં જે તે જગ્યાઓ પર આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે તે લોકોના અને તે વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં સરકારે આ મામલે વિશેષ ટીમ અને તપાસ માટેની કમિટી રચી તપાસ કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે.